હેલો દોસ્તો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારી રસોઈ ચેનલમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દાદીમાં સ્પેશિયલ લાઈવ ગાંઠિયાનું શાક. તો ચલો બનાવીએ. પહેલા કઢાઈ લઈશું અને કઢાઈમાં આપણે 4 પાવડા તેલના નાખીશું. આમાં તેલ થોડું વધારે હોય તો સારું લાગે છે. પછી થોડી રાઈ નાખીશું, થોડું જીરું નાખીશું અને જીરું રાઈ તતડે એટલે અંદર સૂકા મરચા, એક તમાલપત્ર, થોડી હિંગ નાખીશું અડધી ચમચી અને લસણ આદુ મરચાની પેસ્ટ જે મેં વાટીને રાખી હતી અને થોડું લાલ મરચું નાખ્યું હતું, એક લીલું મરચું નાખ્યું હતું અને અડધો ટુકડો આદુનો અને લસણની 8-10 કળી એને એકદમ ખાંડીને ઝીણું કરી દીધું તો એ નાખ્યું છે. હવે આ સતળાઈ જાય પછી આપણે અડધી ચમચી હળદર નાખીશું અને થોડું પાણી નાખીશું ગરમ કરેલું, 1 ગ્લાસ જેટલું. અને અંદર હવે આપણે 2 ચમચી મરચું નાખીશું કાશ્મીરી. 1 ચમચી કાશ્મીરી ને તીખું જો તમે ખાતા હોય તો 1 ચમચી તીખું નાખવું, એટલે 1.5 થી 2 ચમચી તમારા સ્વાદ પ્રમાણે. અને પછી આપણે ધાણા જીરું નાખીશું 2 ચમચી અને થોડોક ગરમ મસાલો નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આ અંદાજે 5 થી 6 વ્યક્તિ માટે બને છે એટલે હું આ પ્રમાણે નાખું છું. તમે જેટલી વ્યક્તિ માટે બનાવતા હોય તે પ્રમાણે તમે તમારા સ્વાદ પ્રમાણે તીખું ને મીઠું બધું નાખી શકો છો. પાણી ઉકળી જાય એટલે આપણે અંદર અડધો લીટર જેવી છાશ નાખીશું. છાશ ખાટી હોય તો આ શાક ખાવાની બહુ મજા આવે છે, થોડું ખાટું હોય તો. એટલે હું અંદાજિત આમાં 5 ચમચા છાશ નાખીશ. આપણે હલાવતા જઈશું ને પછી ઢાંકી દઈશું. ઢાંકીને એને એક બાજુ થવા દઈશું ને બાજુમાં આપણે સેવનું તૈયારી કરશું. એના માટે મેં 1 વાડકી જેટલો લોટ લીધો છે, મોટી વાડકી, અને 1.5 ચમચી જેટલું તેલ નાખ્યું છે અને થોડું મીઠું નાખીશું અને હવે આપણે આની અંદર થોડી હળદર નાખીશું અને 1 ચમચી જેટલું લાલ મરચું નાખીશું અને ચપટી 1 અજમો નાખીશું. અને સંચાને આપણે છે ને ચારેય બાજુથી તેલ લગાવીને ગ્રીસ કરી દઈશું. આખા સંચામાં બધે તેલ લગાવીશું જેથી બહુ ચોટે નહીં. બધાને એકદમ સારી રીતે આપણે તેલ લગાવી દેવાનું, જારીને બધે. વચ્ચે વચ્ચે શાક ચેક કરતા રહીશું. પાણી આપણે જે ઉકળવા મૂક્યું છાશ પાણી. હવે આપણે લોટ બાંધીશું. લોટ બાંધતા આપણે થોડું થોડું લોટમાં જે બધો મસાલો નાખ્યો છે પહેલા એકદમ એક છે ને મિક્સ કરી દઈશું અને પછી થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધીશું. લોટ નથી બહુ કાઠો બાંધવાનો નથી કે નથી બહુ ઢીલો, આમ એકદમ એવો લોટ બાંધવાનો છે કે સેવ છે જલ્દીથી પડે. હવે આપણે શાકનું ઢાંકણ ખોલીને જે આપણે છાશ પાણીનું મસાલો બધો કરીને ઉકળવા મૂક્યો તો એને ચેક કરી લઈશું અને આપણે જે સેવનો લોટ બાંધ્યો છે એ સંચામાં ભરી રાખી છે એ સેવ પાડીશું. આપણે સંચાને ગોળ ગોળ ફેરવતા જઈશું અને સેવ પાડશું. વચ્ચે થોડો પાછો ઊંધો ફેરવવાનો જેથી વચ્ચે વચ્ચે સેવ જે છે એ કટ થઈ જાય, એકદમ આખી પડે નહીં. એમ રીતે આપણે ફેરવતા જઈશું. પછી થોડી સેવ પાડી પાછો એનો ઊંધો ફેરવશું. એમ કરીને આપણે બધી સેવ સંચાની પાડી દઈશું. આવી રીતે કરવાથી સેવ એકદમ છૂટી અને માપની ઓલી એ પડે છે, બહુ લાંબી ના જોઈતી હોય તો આપણે હવે હલાવી દઈશું. જો કેવી સરસ એકદમ સેવો છૂટી છૂટી થઈ છે ને આમ મસ્ત. હવે આપણે એને ઢાંકીને અંદાજિત 15 મિનિટ થવા દઈશું. હવે જોઈ ચેક કરી લઈએ.
જો કેટલું સરસ થઈ ગયું છે, રસો જે એકદમ ઘટ થઈ ગયો છે ઉકળીને. જો એનું દેખાવ ઉપરથી ને જેમ ઈચ્છા થઈ જશે ને ખાવાની. હવે આપણે એમાં થોડા કોથમીરના પત્તા નાખીશું, ગાર્નિશ કરીશું. તો સરસ મજાનું લાઈવ ગાંઠિયાનું શાક તૈયાર છે. તો આને શાકને હવે આપણે પીરસીશું. આને તમે ભાખરી કે પરોઠાની સાથે સર્વ કરી શકો છો.